સાવલી તાલુકાના લસુંદરા ગામના સરપંચ સહિત 9 લોકોને જુગાર રમતા ઝડપાયા. સાવલી તાલુકાના ગોઠડા ગામે જિલ્લા એલસીબી દ્વારા બાતમીના આધારે દરોડો પાડતા 9 જુગારીયાઓને રોકડ સહિત કુલ 75,100ના મુદ્દામાલ કબજે કર્યા. જિલ્લા એલસીબી ટીમે ગોઠડા ગામે તમાકુના ખેતરમાં રમત રમતા 9 જુગારીયાઓને બાતમીના આધારે ઝડપી પાડ્યા. અંગ ઝડતીમાં રોકડ રકમ 29,400 રૂપિયા અને 9 મોબાઈલ સહિત 41,000નો મુદ્દામાલ મળી કુલ ₹75,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. સંજય ઉર્ફે જાડો સદુભાઈ ચૌહાણ, રહેઠાણ ગોઠડા, તાલુકા સાવલી. અબ્દુલ ફતેહસિંહ વાઘેલા, રહેઠાણ ગોઠડા. કાળીદાસ સોમાભાઈ તલાર, રહેઠાણ વડોદરા શહેર નિઝામપુરા પહેલું ફળિયું. મોહમ્મદ માવસિંહ પરમાર, રહેઠાણ લસુંદરા મસ્જિદ ફળિયું. અજયકુમાર પ્રવીણસિંહ પરમાર, રહેઠાણ ભાદરવા રબારીવાસ. સ્વપ્નિલ નગીનભાઈ તડવી, રહેઠાણ ભાદરવા પંચાલ શેરી. સલીમ બાબુભાઈ પરમાર, વડોદરા શહેર સી 95 ફાતિમા સોસાયટી કબ્રસ્તાનની બાજુમાં મધુનગર 4 રસ્તા ગોરવા. બળવંતભાઈ ચંદુભાઈ રાણા, રહેઠાણ ભાદરવા સાદિયા વગો. જાકીર હુસેન ગમીનિયા હજી, વડોદરા શહેર 31 ભારતીનગર છાણી જકાત નાકા દીપ સિનેમા સામે વડોદરા. તમામની ધરપકડ કરીને સાવલી પોલીસ મથકને હવાલે કર્યા.